જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને ગોવર્ધનભાઈને શ્રીજી મહારાજમાં કેવી નિષ્ઠા હતી એ પ્રસંગ જણાવીશ। એક વખત મુક્તાનંદ સ્વામી માંગરોળ ગયા ને ત્યાં ભક્તરાજ આનંદજીભાઈ સંઘેડિયાના ઘરે એકાંતમાં ઉતારો કર્યો। આનંદજીભાઈએ સીધું લઈ આવ્યા। તે સાધુઓએ રસોઈ કરી ઠાકોરજીને જમાડીને જમ્યા। પછી સાંજે ગોવર્ધનભાઈ શેઠ, મૂળચંદભાઈ, રામચંદ શેઠ, મેઘજી સુખડિયા વગેરે ઘણા સત્સંગીઓ સ્વામીનો સમાગમ કરવા આવ્યા। સહુના આગ્રહથી મુક્તાનંદ સ્વામી 2 દિવસ રોકાયા અને શ્રીજી મહારાજની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી સૌને સંતોષ પમાડ્યા। મુક્તાનંદ સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે આનંદજીભાઈ વળાવવા આવ્યા। ત્યારે તેમણે સ્વામીને વાત કરી કે ગોવર્ધનભાઈએ તો 4000નો માલ લાવીને વેપાર કર્યો, તેમાં ગમે તે માણસ માલ લઈ જાય તે બધું હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ આવું નામું માંડ્યું છે। આથી તેમના સંબંધીઓ વગેરે સૌ ઉપાધિ કરે છે, પણ ગોવર્ધનભાઈ તો કોઈનું કંઈ માનતા નથી। આ વાત મુક્તાનંદ સ્વામીએ માણાવદરમાં શ્રીહરિ હતા ત્યાં આવીને કરી અને કહ્યું કે હે મહારાજ, ગોવર્ધનભાઈએ તો બધો જ વ્યવહાર બગાડી નાખ્યો છે। હમણાં 4000નો વેપાર કર્યો, તે બધામાં હસ્તે સ્વામિનારાયણ આવું નામું લખીને ઉધાર માલ આપ્યો છે। તો નામઠામ વિના માલના પૈસા કોની પાસે માગશે? શ્રીજી મહારાજ કહે, સ્વામીએ તો બહુ ખોટું થયું। ગોવર્ધનભાઈએ વ્યવહારની ચિંતા તજી દીધી ને બધું અમારે માથે નાખ્યું, તે અમારે હવે તેની ચિંતા કરવી પડશે। એમને તો માટી પથ્થર ને સોનું એ સમાન બધું થઈ ગયું છે। ફક્ત આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે। આ પ્રમાણે વાત સાંભળી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજનો અભિપ્રાય સમજીને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા સમજ્યા। જય સ્વામિનારાયણ। સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો। જય સ્વામિનારાયણ।